નમસ્કાર, બપોરના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી મોદીએ જાપાન યાત્રાના બીજા દિવસે ટોક્યો ખાતે ભારત જાપાન બિઝનેસ ફોરમને સંબોધન કરતા ભારતને વિશ્વની સૌથી મુક્ત અર્થવ્યવસ્થા બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમજ જાપાનના ટોચના ઉદ્યોગકારોને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જાપાનના હાર્ડવેર સાથે ભારતના સોફ્ટવેર કૌશલ્યની જુગલબંધી રચાય તો આર્થિક પરિણામ ઉત્તમ મળી શકે છે. ધંધો કરવા માટે સગવડદાયી વાતાવરણ ઊભું કરવા માટે પોતાની સરકારે ભરેલા પગલાઓની રૂપરેખા રજૂ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા અપાતા બિઝનેસ રેન્કિંગમાં 32 પોઈન્ટનો સુધારો ભારતે પ્રાપ્ત કર્યો છે. પ્રધાનમંત્રી મોદી આજે જાપાનના પ્રધાનમંત્રી શિન્જો અબે સાથે મુલાકાત કરશે અને દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે. પ્રધાનમંત્રી મોદીની આ બીજી જાપાન યાત્રા છે. જાપાન ભારતનું ચોથું સૌથી મોટું રોકાણકાર છે. પ્રધાનમંત્રીની આ યાત્રા થકી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવી શકાય છે. રૂપિયા 500 અને 1000ની નોટો પરના પ્રતિબંધના પગલે 2 દિવસ સુધી તમામ બેંકોના એટીએમ બંધ રખાયા હતા, જે આજથી કાર્યરત થતા લોકોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી બેંકો અને પોસ્ટ ઓફિસની જેમ જ એટીએમમાંથી પૈસા લેવા દોડ્યા હતા. મોટાભાગની બેંકોના કેટલાક એટીએમ ચાલુ થતા લોકોએ 2000ની મર્યાદામાં એટીએમમાંથી પૈસા મળ્યા હતા. છેલ્લા 2 દિવસથી છૂટા પૈસાની અગવડને લીધે એટીએમમાંથી પૈસા મળતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. $500 અને 1000ની નોટોનું ચલણ બંધ થતા અવઢવમાં મુકાયેલા રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી છે કે આજે તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ દ્વારા વસૂલાતા દંડ, વેરા, યુટિલિટી ફી, પેનલ્ટી વગેરેની ચૂકવણીમાં 500 અને 1000ની જૂની નોટો માન્ય ગણાશે અને આજ મધરાત સુધી તમામ પ્રકારની ટેક્સ કલેક્શન સિસ્ટમ પણ ખુલ્લી રહેશે. દેશમાં રૂપિયા 500 તથા 1000ની ચલણી નોટો રદ થયા બાદ નવી ચલણી નોટ માટેની જાહેરાત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન નાગરિકોએ દાખવેલી ધીરજ માટે પ્રધાનમંત્રીએ દેશના નાગરિકોનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ તેમની ફેસબુક પોસ્ટમાં મુશ્કેલ પરિસ્થિતિમાં દેશના નાગરિકોએ આપેલા સમર્થન માટે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા કટિબદ્ધ છે અને સરકારના આ પ્રયત્નોનું ફળ તમામ નાગરિકોને મળશે. અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ખાતે હરિઓમ આશ્રમ પ્રેરિત વિક્રમ સારાભાઈ સંશોધન પુરસ્કાર 2015 તથા પીઆરએલ પુરસ્કાર 2015નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર વિતરણ સમારંભમાં અવકાશ વિભાગના સચિવ એએસ કિરણકુમારે ડોક્ટર નિલેશ મહેતા, ડોક્ટર દિવ્યેન્દ્ર ચક્રવર્તી અને ડોક્ટર ગીતા વિચારેના સંશોધન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. અવકાશ વિભાગના સચિવ કિરણકુમારે જણાવ્યું હતું કે ભારત અવકાશ ક્ષેત્રે મહત્વના સંશોધનો દ્વારા પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે. છે જે આપણે કહીએ હમણાં 4G વાયરલેસ સિસ્ટમ્સ અને હવે 4G થાય છે, હવે 5G થાય છે અને એના ઉપર ઘણો શોધ કર્યો છે થોડો. અને બીજા એરિયા જે છે એ સ્પેસિફિક ટેકનિક્સ કહેવાય છે. એક ટેકનિક કહેવાય છે કોઓપરેટિવ રિલેઇંગ, જેમાં એકબીજાને હેલ્પ કરે વાયરલેસના નોડ્સ કમ્યુનિકેટ કરવા માટે. અને બીજો એક છે ગ્રીન સેન્સર નેટવર્ક્સ. ગ્રીન એટલે તમે એનર્જી વેસ્ટ ના કરો અને જે એન્વાયરમેન્ટમાં એનર્જી હોય એ જ વાપરો તમે અને એનાથી જ તમે પોતાના બેટરીઝ પાવર કરો. એટલે એ બધા એપ્લિકેશન્સ છે. એના માટે અમે શોધ કરીએ કે કેમ કમ્યુનિકેટ કરવાનો वायरलेस ऊपर। अंतरिक्ष में जो वातावरण है वो काफ़ी हद तक निर्भर करता है सूरज के कंडीशन के ऊपर। ना ये इसके जो असर है सूरज में अगर कोई डिस्टरबेंस आता है उसका असर कैसे पड़ता है ऊपर के वातावरण के ऊपरी हिस्से में जहाँ पर प्लाज्मा रहता है, उसको हम लोग पीआरएल में स्टडी करते हैं।
પ્રધાનમંત્રી મોદીના માદરે વતન વડનગર ખાતે આવેલા સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ડોક્ટર મહેશ શર્માએ ચલણ પાછું ખેંચવાના નિર્ણયને નીડર કદમ ગણાવ્યું હતું. मैं बधाई देता हूं इतना काम करने के लिए, इतना सख्त कदम भ्रष्टाचार आतंकवाद के खिलाफ उठाने के लिए एक कलेजा चाहिए था, एक हिम्मत चाहिए थी, एक आत्मविश्वास चाहिए था और वह आत्मविश्वास हमारे प्रधानमंत्री जी ने दिखाया है. मैं समझता हूं देश की 95% जनता में आज खुशी है. हर जगह जहां मैं गया हूं, मैं उत्तर प्रदेश से आता हूं, दिल्ली से आता हूं, मैं वहां से देखा एक आम आदमी के अंदर खुशी है. जो 2-4% लोग जो भ्रष्टाचार में अपने आप को संलिप्त पाते थे उन पर मैं समझता हूं उन्होंने पहले वार्निंग दी थी कि अपने आप को ठीक कर लो, लेकिन आज उन्होंने अपने उस आत्मविश्वास का दिखा दिया है कि अगर नहीं तो वो यह रास्ता का इस्तेमाल भी कर सकते हैं. और इसमें सिर्फ देश में नहीं विश्व में भी उनकी दृढ़ इच्छा शक्ति का संकल्प का एक सोच पूरे विश्व के सामने भी गई है कि नरेंद्र मोदी प्रधानमंत्री के रूप में ऐसे कदम भी उठा सकते हैं. આજે ભગવાન નારાયણની આરાધનાનો દિવસ એટલે કે પવિત્ર દેવઉઠી એકાદશી છે, જેને પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે મંદિરોમાં તુલસી વિવાહ થશે. અષાઢ સુદ એકાદશીએ પોઢી ગયેલા ભગવાનને 4 મહિનાની લાંબી નિંદ્રા બાદ આજે કારતક સુદ એકાદશીએ જગાડાશે. લક્ષણાત્મક રીતે કહીએ તો ભગવાનને જગાડવા એટલે માણસે પોતાની જાતને જગાડવી. આજના દિવસે ભગવાનના વિવાહ તુલસી સાથે કરવાની પરંપરા છે. આજનો દિવસ ચાતુર્માસની સમાપ્તિનો દિવસ પણ ગણાય છે. આજે ઉપવાસ એકટાણા કરી ભક્તો ભગવાન વિષ્ણુની આરાધના કરશે તો તમામ મંદિરોમાં ભગવાન નારાયણના તુલસી સાથે વાજતે ગાજતે વિવાહ કરાવી શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના કરશે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.